કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મરે પીએમ મોદી, અમિત શાહ અને રાષ્ટ્રપતિ સહિત ઘણા બધા નેતાઓ છે જેમણે પત્ર લખ્યો હતો કે આ પત્રની અંદર ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો કે જે આ પાયલ છે તેમની સાથે શું થયું હતું, કેવી રીતે ગુજરાતની જે સરકાર છે, ખાસ કરીને જે અમરેલીની પોલીસ છે તેમણે એમની સાથે શું કર્યું હતું, એમને ન્યાય મળવો જોઈએ. કારણ કે ઘણા બધા મુદ્દા પણ આમાં ઉઠાવવામાં આવ્યા હતા. તેમ છતાં જ્યાં હજુ સુધી આ પાયલને ન્યાય નથી મળ્યો, જે પાયલ છે તે હાઈકોર્ટના ધક્કા ખાઈ રહી છે, તેમ છતાં ક્યાંય એવું લાગતું નહોતું કે ન્યાય મળશે. પરંતુ હવે ક્યાંક થોડી એવી આશા જાગી હોય અત્યારે તેવું દેખાઈ રહ્યું છે. જે રીતે વિરજી ઠુમ્મરે પત્ર લખ્યો અને પછી ગુજરાતનું જે ગૃહ વિભાગ છે તેમણે પણ હવે જવાબ વિરજી ઠુમ્મરને આપ્યો છે. સૌથી પહેલા તો જે વિરજી ઠુમ્મરે પત્ર લખ્યો હતો અને એમના જવાબમાં ગુજરાતના ગૃહ વિભાગે જે જવાબ આપ્યો છે તેમને લઈને વિરજી ઠુમ્મર શું માની રહ્યા છે, તેઓની હવે વધારે શું માંગ છે તે સાંભળીએ. મારી સાથે અત્યારે કોંગ્રેસ નેતા વિરજીભાઈ ઠુમ્મર જોડાયેલા છે. વિરજીભાઈ, તમે જે પત્ર લખ્યો હતો રાષ્ટ્રપતિને, પીએમ મોદીને, એમના તરફથી હવે જે ગૃહ વિભાગ છે ગુજરાતનો એમણે જવાબ આપ્યો છે અને આ જવાબનો જે એમણે લોકોએ આપ્યો છે, તમે એમનાથી સંતુષ્ટ છો કે હજુ પણ તમારી કોઈ બીજી માંગ છે? ખરેખર જો દોષિત હોય અને ગૃહ વિભાગ પોતે સ્વીકાર્યું, નીલમ રાયનો રિપોર્ટ જાહેર કર્યો નથી, અમે બધા હાઈકોર્ટમાં પહોંચ્યા, અમને સાચો જવાબ હજુ સુધી મળતો નથી. ગૃહ વિભાગ દિલ્હીને મેં પત્ર લખ્યો હતો, રાષ્ટ્રપતિજીને પત્ર લખ્યો હતો, તેના અનુસંધાને તેમને જવાબ આપવો પડ્યો હોય એટલે સાચો જવાબ આપવો પડે. એના કોપીમાં મને પણ જાણ કરી છે કે તમે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગને જે પત્ર ફાઇલ ગોટી માટે લખ્યો હતો તેમાં 3 પોલીસ કોન્સ્ટેબલોને તાત્કાલિક અસરથી અમે સસ્પેન્ડ કર્યા હતા અને બદલી કરી નાખ્યા હતા. 3 પીએસઆઈ ને પણ દોષિત જણાતા તેમને પણ અન્યત્ર બદલવામાં આવ્યા હતા. તેમને પણ ઘાતકી કાર્યવાહી કરવા માટેની પણ સૂચના અપાઈ ગઈ છે અને ગંભીર ગુનો દાખવેલ છે એવું પણ અમારા ધ્યાન ઉપર આવેલ છે. હવે ગંભીર ગુનો જયારે દાખવેલ છે તેવું એમના ધ્યાન ઉપર આવ્યું હોય તો મારી માંગણી છે કે આટલા નાના ડીએસપી અમરેલી જિલ્લાને પ્રથમ વખત મળ્યા છે.